રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના સોમનાથ પીપળિયા ગામે જેટકો કંપની દ્વારા અનેક ખેડૂતોના ખેતરમાં ખેડૂતોની મંજૂરી સહમતિ લીધા વગર મસ્ત મોટી વીજ પોલની લાઇન વીજ થાંભલા વીજ ટાવર નાખવાથી અનેક ખેડૂતો સાથે અન્યાય તો બીજું સોમનાથ પીપળિયા ગામની 500 વીઘાથી વધુ જમીન જેટકો કંપની વાળાએ ગામના કોઈ વ્યક્તિ કે સરપંચની પૂર્વ મંજૂરી વિના બારોબાર આપી પશુપાલકો અને ખેડૂતો તેમજ પશુ પક્ષીઓ સાથે ખૂબ જ અન્યાય કર્યો હતો। જેમાં બાજુમાં જ વિશ્વ પ્રસિદ્ધ ગયેલા સોમનાથ મહાદેવનું મંદિર હોય, બાજુમાં મસ્ત મોટું જંગલ એટલે કે તેમાં અસંખ્ય પશુ પક્ષી હોય અને જેટકો કંપની દ્વારા આ સ્થળ ઉપર વીજળીનું મથક બને તો માલઢોર સાથે માનવીને પણ ખૂબ મુશ્કેલી પડે, નુકસાન જાય, જેથી કરીને ગામ લોકોની એક માંગ છે કે આ જગ્યાએથી અન્ય સ્થળે જેટકો કંપનીનું વીજળી મથક ફેરવવામાં આવે। સાથોસાથ ગુજરાતની અંદર અનેક જગ્યાએ એવી બંજર જમીન પડેલી હોય કે ત્યાં ફરીવાર ત્યાં ફેરફાર કરવામાં આવે, અન્યથા આગામી દિવસોની અંદર 15 ગામના ખેડૂતો પશુપાલકોને સાથે રાખી વિછિયા મામલતદાર કચેરીએ ગાંધીજીના માર્ગે સરકાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન ઉપવાસ આંદોલન કરવામાં આવશે। એક બાજુ સરકાર ગરીબ પ્રજાને 100 વાર પ્લોટ આપતી નથી, ત્યારે ગુજરાતની અંદર અનેક જગ્યાએ ખેડૂતો અને આગેવાનોની સહમતિ લીધા વગર વિન્ડ ફાર્મ, પવનચક્કીઓ, સોલાર પ્લાન્ટ અને આવા જેટકો કંપનીના સબસ્ટેશનો બનાવી અનેક ખેડૂતોને જમીનની ફળદ્રુપતા ઘટાડવાનું કામ કર્યું છે। એક બાજુ રાજ્ય સરકારે એવો પરિપત્ર બહાર પાડ્યો છે કે ખેડૂતોને મંજૂરી વિના કોઈ પણ પ્રકારની મંજૂરી વિના વીજપોલ કે સબસ્ટેશન બની શકે નહીં, પરંતુ વાસ્તવમાં આ તમામ કંપનીઓ વાળા ખેડૂતો સાથે ખૂબ જ બળજબરીથી પોલીસ સાથે રાખી માર મારીને વીજ લાઇન પસાર કરતા હોય છે, જેથી ખેડૂત સેવા સંગઠન ગુજરાત અને વિછિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમનાથના વિન્ડની અંદર વિછિયા મામલતદારના અધિકારી અને BGVCL મોઢુકાના અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે કેસમી ગુજરાતી સાથે ભગીરથ વાલાણી, વિછિયા।